હું નિલેશ પરમાર વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેશનમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ પોસ્ટ પર છું. પૂર્વ ઝોન વિસ્તારમાં અમારા 5 વોર્ડ છે. તે પૈકી હાલમાં અત્યારે વોર્ડ નંબર 4માં પંચમ મિલાઇટ નામની જગ્યા પર 3 રસ્તા પર પેચવર્કની કામગીરી ચાલે છે. સદર જગ્યાએ અગાઉ કનેક્શનનું કામ કરેલું હતું, જેથી સદર ભાગે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ તમે સાંભળ્યા તે કોઈ નાગરિક નથી કે પછી નથી કોઈ નેતા. સામાન્ય રીતે નેતાઓ પોતાની કામગીરી કરીને વિડીયો અથવા ફોટો મારફતે લોકો સુધી પહોંચાડતા હોય છે, પરંતુ અધિકારીઓ પણ આ પ્રકારના વિડીયો બનાવે તે કદાચ આપણે પહેલી વખત જોઈ રહ્યા હોય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ રીલ બનાવી પોતાના કામનું વર્ણન કરતા જોવા મળ્યા હતા. એટલે આપણા દક્ષિણ ઝોનના વહીવટી વોર્ડ નંબર 16, 17, 18 અને 19માં જે સ્થળે પાણીના લીકેજની કામગીરી કરેલ હતી ત્યાં ફૂલ ડેપ્થ રિસ્ટોરેશનની પદ્ધતિથી એટલે FDRથી આપણે હમણાં જોયું કે એક પ્રિયદર્શિની સોસાયટી સુકેન રસ્તા પાસે પેચવર્ક કર્યું. વડોદરા શહેરમાં આમ તો દરેક રોડ પર ખાડાથી નાગરિકો પરેશાન છે, પરંતુ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શહેરમાં સર્વેમાં મળેલા ખાડાઓ પૈકી 99% ખાડાઓ પૂરવામાં આવ્યા છે. 4 ઝોન મળીને હવે માત્ર 32 ખાડાઓ પૂરવાના બાકી છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા ખાડાને પૂરવાની સઘન કામગીરી કરવામાં આવી છે તેવું અધિકારીઓનું કહેવું છે.